ઈસ્ટ ઓલું ન હોય વાણ ન હોય ઓલું માછી પકડવા વાળા એની જેવા કરી નાખ્યા અહીંયા રોડ ઉપર સ્ટીમ મરે સાહેબ એમને આર્ટ અને આર્ટિસ્ટ કેમ છે કેવો કર્યો તમારો સફર તીવ્ર ઈચ્છા છે ઓલામાં બેઠવાની તીવ્ર ગતિથી વાહન થાય છે તીવ્ર ઈચ્છા છે ઓલું ડુંગળી ભરેલું છે ને ઉપરના ડટ ઉપર બેઠ લઈને તો ભગવાનનું નામ લઈને અત્યારે તારે અમાર માનતા પૂરી કરાવવાની છે ભાઈ ઈ વાંધો છે ને ભાઈ આ બે જાય ને તો હાલશે ભાઈ ઈ જ વાંધો છે હા નકર ઓલું જે ઓલું ગયું ને હુર પાટી ઓલું ટ્રેક્ટર એને ઊભું રાખી ને બે ડુંગળી ના ઓલા ઉપર કટાઈ ઉપર હું કે આપણે બે બે ઓલા હેન્ડ સ્પીડ દેતો હાલે તું આ બે ભલે તું મને હેન્ડ એકલા તું ઓલો કહે તો મને ડમ્પર ને ઊભું રાખવું ડમ્પર મારી બાજુ આવ્યું ડમ્પર ને મને બેહાડવાની ઈચ્છા છે પણ મારે નથી બેહવાનું બાજુમાંથી નીકળો હું કેવું તમારું હું 5 જગ્યાએ અમારું તો કેવું એમ છે જલ્દી મોવું આવે તો સારું હું તો એમ કહું સારું આશ્રમ મળે ને ત્યાં હુઈ જાય બીજે દી આલ્યો બીજી દી રાતે પછી બીજાને કહ્યું કેમ એટલો બધા દી કે આરામ કર્યો છો આપણે મૂળ સવારે પૂગવાનું છે ને તો બીજે દી સવારે પૂગી જાવ હા કાઈ મારે હડામ કેક વાંધો આવ્યો હે કેમ કાઢીને હડામ કેક વાંધો આવ્યો ઝોટા વિખાય ઓલો ગાડી એક બાજુ ખેસારી ત્રાહ મારતી હાલીને ચાલુ કરીને ચારની ત્રાહ મારતી હતી મને ખબર જ નથી મારે આ ઢગલા ખાય ગેરમાં ત્યાં ગેરેજમાં દેખાડીને આવતા હોય તો ગાય ચાનો કાતરો સોલાઈ ગઈ હું લાગે મોઢે મોઢે કાઢ નાખ ઓલું કાંટો હોય તો. આ બધા નથી આવવાના નાટક છે આ બધા નથી આવવાના નાટક છે તું પ્રેમથી સડી જા ગાડી કરી हमारे यहाँ ऐसा ही होता है કોને તને કહો અરે ના હવે આમાં કે ઓલું કાકરી આવી ગઈ હા 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 હવે હવે ફાડ નાખ્યું યાર ફાટી ગયું હવે હવે ના ગુંદર ઉઠ હવે ઈ છે ને સવારમાં છે ને દિહાળે તે હુઈ ગયા અત્યારે હુઈ જાય અહીંયા કેમ લાગે આમને બ્લોગ લાંબો કરી નાખે ચાલો ગાઈસ મળી જાય આગળ નકર આ નીકળીએ નહીં ક્યાં હા તે પછી લઈ લેજે ફૂલે ફૂલે સોયા સો લેવરો હુઈ ગયા घर भेगू थाने पाए ઓલા બી ગયા 50 રૂપિયાની પોટલી પછી હું 50 પોટલીની પોટલી વાળું કંઈક આવે ને હા બસ ભૂલી ગયો રાત આ A few moments later. હા ખોલ દેતો ભરત ખોલી દેતો નાસ્તો કરો કે તમારી વાળા નાસ્તો ઘણો હામાં મળ્યા ના થોડા પીજો તેર રમણ છે પાવળી વાળી આપણે ભરવાડનું હતું પેલી રાત ના બીજી રાત સાળંગપુર ત્રીજી રાત સાળંગપુરની ઓઈપો ત્રીજી રાત ચોટીલા વટીને પછી એક રાત પછી એક રાત રાજકોટ વટી એક રાત પછી એ વસાળે જામનગર ને વસાળેના આશાપુરામાંનું સાધુ મારા ના આવ્યું બીજી રાત ઓખોમાં બેટમાં દ્વારકામાં દર્શન તમે એક હાથે સાયકલ આકાડે હા પછી બીજી રાત મારે પોરબંદરની ઓલીપુર દ્વારકા દર્શન કરી મુક્તેશ્વર મહાદેવ છે ના નાથી પછી ભાગ્યો એટલે પોરબંદરની આ સાઈડ પાછો રાજ ના આપણે રબારી ભાઈની જગ્યા છે 71 ના પછી નાલી ભાગ્યો એટલે બીજી એક રબારીની જગ્યા છે હાલણ બાપુની ના ભગત હારું કામ નાલી ભાગ્યો દેવત દાદાના દર્શન કરીને 5 વાગે મારી દાખીએ ભાગ્યું એક દોડાને દોરતે આવડતે દોરી ગયો લાવો અરે દોરી લઈ હું હાકી લઉં તમને તમારું ગામ કયું ખારડી મૂળ ખારડી ખાડી કઈ ભગુડા પે
ઓહો તો ભેગા ભેગા જ છે થોડા વધારે ઓલું થાય હાલો લાગે નહીં હો ભાઈ તું તારે હાઈક હું હાલું હોય તારી બધી ભાઈ આવી જાઓ ભોળા ભાઈ આવી જાઓ આગે પીડા પછી પછી આમ ધીમે ધીમે મર્સિડીઝ વાળી સાયકલ હવે આ ગમે ને આગળ કે તમે ધીમી ધીમી મોટર હાકોટી ડાભાઈ હઠ લીધી હઠ મેલો ચા ખાયા બધું આજથી ફ્લાયઓવર સડે નહીં હો રામે રામ અરે આ ટ્રેનિંગ ટીંગડી દે સાયકલ વાળા ભગત થોડા ભગત કેમ છું ભાઈ વાટે નતો ત્યાં આગળ અંધારું ભેળ્યું એમ કે છે અંધારાથી કઈ પીતો નથી આવાજો એ ભરત आनंद आनंद मैडम को आने दो वो तू साइड में हटिए मैडम को आने दीजिए आइए मैडम आइए चलिए टेक इट इजी साइलेंस आवाज मोटी यात्रा કરીને આવ્યો લાગે તું ક્યાં ક્યાં જઈએ ભગત તમે જરાક બે શબ્દો કયો અમારા પેલા હવારે 3:30 નીકળ્યો હા પછી ઈ બસ માં નીકળ્યો હા પછી પછી તો રાજુ લાગ્યો હા ત્યાંથી તું લેવાય હા ઈ ટુ વ્હીલ માં આપણે ગયા પછી કોવાય પછી નીકળ્યા રાપરા સાયકલ માં પહેલી વાર કોક ને મેં હાલતા કરતા જોયું રાપરા પછી ભેરાય હા પછી કઠી ઉદર ત્યાંથી હાલીને અહીંયા સુધી એ બધું ક્યાં વાંગર સુધી પછી ત્યાંથી આ દ્વારકા નહીં આપણે ક્યાં ભગુડાની બાજુના ભાઈ જ છે આપણે આહિર છે એ ભગત ઠેઠ પેલા બાવળિયાળી ગયા પછી સાળંગપુર બધે ફરી દ્વારકા ગયા હતા સાયકલ લઈને આ સાયકલ તમે જોયો ધીમી આ કે એટલાસની છે એ બધી હાઈફાઈ સાયકલ લઈ નથી પણ તો એ સારું કહેવાય કે ભાઈ પોગી ગયા અને આમ તો દ્વારકાધીશની દયા જ કહેવાય કે એ બધું ફરી સોમનાથની બધું ફરી અને કહેતા હતા 15-20 દિવસ થયા આજે અને આજ સવારે કે પ્રાચીથી નીકળ્યા હતા પછી દેવત બાપાને ત્યાં ગયા હતા આડીદર બોડીદર ત્યાંથી કે સવારના નીકળ્યા હતા પ્રાચીથી અત્યારે અહીં બધું અમારે ભેગા થઈ ગયા તો એ કે ઘડીક તમારે ભેગો હાલું તમે એકાદો દોરી લ્યો એ ભાઈને બિચારાને એક જ હાથ છે એક હાથમાં કંઈક પ્રોબ્લેમ છે આવું છે ભાઈ હાલો તો જોશ ને તમે આંખમાં 1 કલાક ઉઈ જાય ને કેટલા વાગ્યા જો તો જો ને એમ પાકું જોઈએ આમ તો સુરત આમથી ડેડે હોય ને એટલે 4 જ વાગ્યા ફીટ 4 વાગ્યા છે ગાઈઝ અને પેટ્રોલ પંપે બેઠા છે હે આ માણસો ને જો ફૂલ નીંદર આવે છે તો નીંદે ભરાણો હા ભાઈ એ નીંદર રે ભરાણો કાનો ગીત ગાતા જાય ભૂગી જાવ હવે આમ જો ગીત ગાતા જાય 1 કલાક ઉઈ જાય ને મોટર મળી જાય એટલે સડી માનતા વાળાને શું કરવાનું તમે તો સડી જાવ તમારે તો દી ઉગવાની જ વાટે છે ગમે ત્યાં દી ઉગાડવો છે અમારે શું કરવાનું રિપીટ કરશું કે એ બસ મને એના બી 7 દુખે મને તમે બધા આવો હું આવું પીઠાને ફોન પીઠો હવારમાં નીકળવાનો નતો ને પીઠાને કીધા પંપે રોકાણા હવારમાં લેતો દેજો ગાડી અમારે શું સમજવાનું તમારે તો આવો સોંગ બીજી વાર નથી લઈ જાવ દીપા આપણે આ તો આપણને વાર એમ ગાઈઝ હવે થોડીક વાર અહીંયા પાણી પીવા ઊભા થા અમે કેમ કે પાણીના બાટલા પૂરા પાણીના બાટલા પૂરા થઈ ગયા હતા એટલે અહીંયા ઊભા થા મુરસદ અમારી યારે ધોકો થયો છે પાણી ભરવાનું કીધું ને હવે હોવાનો પ્લાન થાય છે આ તો બજેટમાં હતું નહીં હોવાનું અરે હારું હું અહીં કરતે ઓલે રસ્તે આલ્યા જ ને તે અટાણે છે ને મોવા વટી ગયા છે વાળ હારા થઈ ગયા મારા વાળ તો હારા થયા પણ ટાંટીએ હારા થઈ ગયા સાવ
આમ જો સીધા મારા પગ પડો આમ જો મારા પગ ભાંગું નાખે. ક્યાં એક આમ છે ને એક ઓલી બાજુ છે આમ. કાયદેસર ગાય થોડું બધું પકડાઈ ગયું છે. હવે બસ આપણે તો તમે અહીંયા આવો આમ આમ થોડો મારી બાજુ આમ બધું મારી બાજુ હા આ તો તમે બધા અહીંયા આવો અને એક્સપિરિયન્સ કરો તો ખબર પડે. બાકી તો એક્ઝામ દીધી હોય પરીક્ષા દીધી એને ખબર હોય પેચ થાય ફેલ થઈ એમ છે. પેસેજ હોય ને આપણે કઈ દીધું હાલીને આવો તો ખબર પડે પગ કેવા દુખે ભાઈ. પણ ગાઈસ ધોકો તો થયો છો અમારી યારે, કારણ કે પાણી ભરવાનું કીધું હતું મને ના ભાઈ ને. કોણ પાણી પીરવા બધા અમે તો બોટલ ભરીને બેગમાં મૂકી દીધા, પણ અહીંયા 5 મિનિટ પછી પ્લાન બદલી ગયો. હવે હું છે નીંદરું આવે છે, કાનાને નીંદર ચડી ગઈ. તારો કેવો લાગે? લાંબુ થવામાં અડધી કલાક થાય. એ મારા એ યાર કોણી હોય વાપા. લાંબુ થવામાં અડધી કલાક થાય લગભગ. મારો વ્હાઈટ શર્ટ છે ને હું તો ગમે ના પડી જાઉં. હે કાંઈ વાંધો ના, ઠેર કોકને કહી દે કે પડાઈ ગયું તું. અત્યારે ધોળો બુસ્કોટે હગો થાય. ભાઈ અલ્ટી કા સારું ગયું. હે અલ્ટી કરાવું કિરણ બગુડા કેબિનમાં હોવા દે કેતો જેટલા થતા એટલા દઈ દીજો. કેતો બોથા લે હે તારું ખંભામાં અમને ખબર તું તો બે યાર આવી પડી રહ્યું બધા. મોટું વાહન છે વાર લાગે ઉભા. આવું શરીર ન કરાય ભાઈ, એટલે કે એક બેગ મારો કાયદા જ કર્યો લે કા પાછો કે ત્યાં તો ખાઈને તરબૂચ ખાઓ. આમ કર નાખો ને આમ કર નાખો ને ક્યાં કેવું હતું. તરબૂચ ક્યાંય વહી ગયું. આડું આવે તરબૂચ આડું નથી આવતું, કારો થઈ ગયો. પેરીને તળાથી લાંબો છે પેરીને આવું બોલા જેમ કેતા હમ બાપ હમ મારા કિનારે હવે આય મારા બાપ હોય તમારા પગલિયા દુખે છે. હવે હમો આય બાપ, આ ત્રીજી ઘોડીમાં મારા ઘોડા જેવા પગ થઈ ગયા છે. 10 મિનિટ હું એક પાર્ટી આવી 5 મિનિટ પહેલા તો જે પ્લાનિંગ ની વાત ચાલતી હતી, અમુક તો ઘોટાઈ ગયા છે. પેલો જોડો પૂરો થઈ ગયો ને અહીંયા હજી ચાલુ છે પ્લાન. અમને કઈ લઈ જવાય એમ નથી હાલવામાં. દુશ્મનોનો સંગ કરી લેજો, પણ આવા ભાઈનો સંગ ન કરતા. તમને હાસું કહો તો હાલવાનું હોય તો બહુ ખતરનાક છે. હું હવારમાં જાગ્યો આપણે બૂટ મારી લે. વાંધો નહીં. આમ માવા ફેરતો તારો આમ તો આખો બગડ્યો. રેડિયર ની જેમ ઉતા હતા આ બધા અહીંયા. મેં એ બધું તો ઉતાર લીધું એમ તો જોવો. મને નીંદર નથી આવી ગાઈસ. તેણ આ નીંદર નથી આવી આંખમાં આમ દેતા. હું તમને પડ્યો આ હેલ્યો જ નતો. આ તો જાગતો હતો, પણ એ સાઈન ઉભો ન થયો દીકરો. એનો મતલબ એમ કે હું તો જાઉં એટલે હું તો હતો. ટાઈટ નો એવું નથી. વધારે કોણ? દીપક ને એ બધા મેં હું તો હતો ભાઈ. હું એક જ સૌથી વધારે જાગ્યો. હું તો જ નથી. હું તો જ નથી ગાઈસ. 3 વાગ્યાના હુતા હતા, અત્યારે વાગ્યા લગભગ કેટલા ખબર? 6:19 થઈ. અત્યાર સુધી હુતા. હવે કે આગળ તડકો છે, હવે આ બધાને ભી પડવાનું. હવે ગમે એમ થાય હાલવાનું છે, ગમે એમ કરો. આખો દી ભલે થાય. હા બસ. હું તો અગર પૂછાવ અરે તું ને તો 11 માં બેહાડ દો ગમે નહીં ભેગો. આને હવે આગળ લઈ જાઉં ને તો આ પાછો કઈક બેહાડ દે. તું બેન માં ને કે તું ને ભગાવા મળે આમ ઊભી ન થાય મોટું થઈને. મારે તો બરાશ કરવું જોઈએ. આ તો આ ભરત આ તો હે ને વાટે બેઠો તો ઓલા છે ને ખાટલેથી ઊભા થાય ને તો હું હિસાબ 3 વાર ઊભો છું. ભેગું ન છે કે મોડું થાય. હવે હું કેમ મોડું કરું? હાલો હવે આમ તો દી ઉગી ગયો. આમ તો કાયદેસર રેડી છે ને?
મેં તમને કીધું તો જેમ જેમ હવા થતી જાય એમ ગાડી ઊંધી હાલતી જાય. રોડ આમ છે આમ છે. અહીંયા ક્યાં છે? તો કેતો તો ઈ વાત સાચી નીકળી ઓલું કે અહીંયા પાણી પીવા આવ્યા તો પણ હોવાનો પ્લાન થઈ ગયો ને સક્સેસ. સવાર થઈ ગયા હવે શું કેવું તમારું રિપીટ કરશું પાછું? હવે કોઈ દે આ રૂપિયા નહીં આવે. અરે એમ નહીં, પીઠાને ફોન કરી કે અહીંથી દેવકા ઉતારી ને પણ ત્યાંથી આમ ટ્રાય કરીએ, ડુંગર સાઈડ થી હાલીએ. આવું ઈચ્છા હું તો ઘેર ગયો લાગે. અહીંયા વાડી વિસ્તાર રહ્યો ને, હાલીને જાવ કે ન જાવ અહીંયા હોવા જોયું બ્લોકમાં આવડે નીંદ બહુ હારી આવે. આ પંપે છે ને ઠેઠ કોઈ જે આ પંપે હુવા આવ્યા હતા ખાલી. મજા આવે ને આનું પણ એ હુતા હતા એ હાલતનો એક ફોટો પાડી લીધો જ ને તો માણસો એમ થાય કે બહુ દુઃખી છે આ બધા. ઓલો ભાઈ મજૂર અવારમાં ભાઈ ક્યાંથી આવો રાજુલાથી તે કીધું તે દેશમાં કીધું ઓલો કે ક્યાંથી આવો રાજુલાથી. ઓલો હોય જ ગયો. તો ગાય મવા વટી ગયા મટે મવા વટી ગયા ને મવા વટી ગયા ને સુખ નો સુખ જ ઉડી ગયો. જય માતાની મોટર પાર્ક હજી આવે છે. હજી આવે કેડે કેડે આવે. ઓલો ભાઈ મને ધોકા બોલાડે. હવે ગાઈસ મળ્યું ડાયરેક્ટ હવે ગાઈસ ડાયરેક્ટ મળ્યું ડાયરેક્ટ ભગુડા. ચાર્જિંગ નથી મારામાં. તમને રસ્તાની શેર કરાવશું આમ ઝૂમ થતું હોય. એન્ડ કરી દે વ્લોગ એન્ડ કરી થાકી ગયા હવે. ચાલુ કરી દીધું. હા તો ગાઈસ ઉગી ગયા ફાઇનલી. હવે આગળનું કરી નાખ્યું. હા તો ભૂલી ગયા ને. હવે મળશું એક નવા વ્લોગમાં. નવા વ્લોગમાં મળશે. દર્શન આપણે કરી લીધા નાળિયેર કરી લીધા. જેમ ફાવ ન હલાય જેમ રાખો. થોડો કેમ લાગે એટલું બધું? હા હું તો હું તો ચલો ગાઈસ મળી ના હોય. I know is not in her.